સમાચારોમાં આગળ વાત કરીએ કે ગુજરાતની અંદર ફરીથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુલાકાતે આવી રહ્યા છે। તે પહેલા તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવશે। 10 જાન્યુઆરીથી 2 દિવસીય રાજકોટની મુલાકાતે આવશે। દેશના વડાપ્રધાન વાઇબ્રન્ટ ગુજરાત સમિટીમાં ઉપસ્થિત રહેશે નરેન્દ્ર મોદી। પીએમ મોદીના હસ્તે થશે વાઇબ્રન્ટ સમિતિની શરૂઆત। 10 જાન્યુઆરીએ પીએમ મોદીનો રોડ શો યોજાય તેવી પણ શક્યતાઓ। ગ્રીનલેન્ડ ચોકડીથી મારવાડી યુનિવર્સિટી સુધીનો રોડ શો યોજાય તેવી શક્યતાઓ। સમિટમાં અન્ય દેશના ટોચના મંત્રીઓ અને ઉદ્યોગપતિઓ પણ રહેશે હાજર। પીએમના આગમન અને કાર્યક્રમના વહીવટી તંત્રોએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે। સાથે જ ગ્રીનલેન્ડ ચોકડીથી મારવાડી યુનિવર્સિટી તમામ દબાણો છે તે અત્યારે હટાવવાની કામગીરી પણ તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। જે રીતના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસીય ગુજરાતની મુલાકાતે છે અને ખાસ કરીને રાજકોટ કે જેને સૌરાષ્ટ્રનું એપિસેન્ટર માનવામાં આવે છે ત્યાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્રીનલેન્ડ ચોકડીથી મારવાડી યુનિવર્સિટીના જે ગેટ છે જ્યાં કાર્યક્રમ છે ત્યાં સુધી તેઓ એક રોડ શો માધ્યમથી ત્યાં પહોંચે તેવી પણ શક્યતાઓ છે। આ જ મામલે વધારે માહિતી માટે અમારા સહયોગી નંદની જોડાયેલા છે। નંદની, જે રીતના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસીય રાજકોટની મુલાકાતે છે, કેવા કેવા કાર્યક્રમો યોજાય તેવી શક્યતાઓ? જી કૃણાલ, જો વાત કરવામાં આવે તો અત્યારે સૂત્રો અનુસાર એ ખબર પડી રહી છે કે રોડ શો તો યોજાશે જ, એની સાથે સાથે જેટલા પણ મોટા ઉદ્યોગપતિઓ વાઇબ્રન્ટ સમિટમાં હાજર રહેવાના છે તેમની સાથે દ્વિપક્ષીય વાટાઘાટો અને ગુજરાતમાં કઈ રીતે ઇન્વેસ્ટમેન્ટ અને રોકાણ હવે આવનારા સમયમાં થઈ શકે તેના પર વધારે કેન્દ્રિત કરવામાં આવશે આ સમિટ। આ સમિટની ખાસ વાત એ છે કે આ સમિટ ફક્ત સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ કચ્છને પણ ધ્યાને રાખીને જે સૌરાષ્ટ્ર કચ્છનો ઝોન છે ત્યાં આ આખું કાર્યક્રમ આયોજિત થવાનું છે। આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે સાથે અન્ય દેશના ટોચના મંત્રીઓ પણ રાજકોટમાં હાજરી આપી શકે છે। આ સિવાય અન્ય દેશોમાંથી પણ મોટા મોટા ઉદ્યોગપતિઓ અહીં આવશે અને ગુજરાતમાં કઈ રીતે આવનારા સમયમાં ઇન્વેસ્ટમેન્ટ થઈ શકે છે, વિકસિત ગુજરાતની જે નેમ છે તેના પર વધુ ફોકસ અને વધુ ધ્યાન આપવામાં આવશે। બીજી વાત કરવામાં આવે તો વાઇબ્રન્ટ ગુજરાત જે સમિટ છે તેની શરૂઆત જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે અહીંયા તત્કાલીન મુખ્યમંત્રી તરીકે પોતાની ફરજ નિભાવતા હતા ત્યારથી શરૂઆત થઈ ગઈ હતી અને ત્યારથી વાઇબ્રન્ટને ધીમે ધીમે અલગ અલગ જે એના સમિટ્સ થતા ગયા એમ ગુજરાતમાં વિકાસની જે ગતિ છે તે પણ વધતી ગઈ અને ઉદ્યોગ ક્ષેત્ર હોય કે ટેક ક્ષેત્ર હોય ત્યાં હવે ગુજરાત જે રીતે પોતાની અમિટ છાપ વિશ્વમાં છોડી રહ્યું છે તો એ અનુલક્ષીને પણ આ પ્રધાનમંત્રીનું વાઇબ્રન્ટ સમિટમાં ઉપસ્થિત રહેવું એક મોટી ભૂમિકા ભજવશે અને આ સાથે સાથે આવનારા સમયમાં વધુ એમઓયુઝ થઈ શકે છે અલગ અલગ કંપનીઝ સાથે અને કઈ રીતે આગળ ટેક ક્ષેત્રે અથવા તો જે સ્વદેશીની નેમ છે તેમાં કેવી રીતે અલગ અલગ કંપનીઓ પોતાનો સહયોગ આપી શકે છે તેના ઉપર વધારે ધ્યાન રહેશે। જી કૃણાલ। બિલકુલ આભાર। તો જે રીતના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારથી તેમણે જે વાઇબ્રન્ટ સમિટીની શરૂઆત કરી હતી ત્યારબાદ ગુજરાતમાં અનેક દેશ વિદેશમાંથી કંપનીઓએ રોકાણ કર્યું અને હવે સૌથી વધારે ફોકસ એ સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર કરવામાં આવી રહ્યું છે। કચ્છની જે જમીન છે તેની ભૌગોલિક પરિસ્થિતિ છે ત્યાં પણ અનેક કંપનીઓએ પોતાના પ્લાન્ટ ઊભા કરી શકે તેને લઈ આ જે વાઇબ્રન્ટ સમિટી છે તેમાં મોટા ભાગના દેશના ઉદ્યોગપતિઓ અને સાથે જ બિઝનેસમેનો અને જે અલગ અલગ દેશના પ્રતિનિધિત્વ કરતા લોકો પણ અહીંયા ઉપસ્થિત થાય તેવી પૂરી શક્યતાઓ છે અને સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસીય અહીંયા આયોજનની અંદર પોતાની હાજરી આપવાના છે। ત્યારે ગુજરાતના વિકાસ મોડલને હવે વિશ્વ ફલક ઉપર લઈ જવા માટે હવે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર આ વાઇબ્રન્ટ સમિટીની મોટી અસર જોવા પણ મળવાની છે।